वासंदा तालुका की कंडोलपाड़ा सीट पर भाजपा के सरीक पटेल कांग्रेस उम्मीदवार को 835 वोटों से हराया। यह वासंदा चीखली के विधायक का निर्वाचन क्षेत्र है और अनंत पटेल पिछले 2 कार्यकाल से अजय विजेता रहे हैं। 2024 के लोकसभा चुनाव के दौरान कांग्रेस विधायक अनंत पटेल और वलसाड डांग के सांसद के बीच कांटे की टक्कर थी। सांसद धवल पटेल की मेहनत और भाजपा कार्यकर्ताओं के जुनून ने धवल पटेल को भारी अंतर से विजयी बनाया। लेकिन जब हम वासंदा तालुका में आगामी तालुका पंचायत चुनावों की बात करते हैं तो कांग्रेस दोलुम्बर, वंसकुई और नीलंबरपाड़ा में थी, जो कंडोलपाड़ा सीट में शामिल है। जबकि हाल ही में हुए उपचुनाव में धवल पटेल की रणनीति ने इतिहास रच दिया है। वासंदा तालुका पंचायत की कंडोलपाड़ा सीट -1600 थी। वहां उपचुनाव में 2547 वोटों से लक्ष्य हुई और आज भाजपा उम्मीदवार ने 835 वोटों से जीत दर्ज की है। वासंदा तालुका की 9वीं कंडोलपाड़ा तालुका पंचायत के उपचुनाव के लिए आज मतगणना हुई, जिसमें कांग्रेस को 2060 वोट, भाजपा को 2895 वोट, आम आदमी पार्टी को 259 वोट और अन्य को 76 वोट मिले। इस प्रकार भाजपा के रसिक भाई पटेल ने 835 मतों से बहुमत भारी जीत हासिल की। इसलिए भारतीय जनता पार्टी में बहुत उत्साह का माहौल था। जी, અમારા પૂરા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ, પાડી અને ધરમપુરમાં તો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ અને અપક્ષ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે। પણ ખાસ કરીને જે વાંસદા વિધાનસભા અંતર્ગત આવતી કંડોલપાડા તાલુકા પંચાયત છે, જે હંમેશા કોંગ્રેસનું ગઢ કહેવાતું હતું અને અમુક ગામો આઝાદીના ઇતિહાસ પછી પણ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્લસ જ નહીં થયું હતું। પણ બે મુદ્દાઓ જે કામ કરી ગયા છે। પહેલો મુદ્દો જે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે, નરેન્દ્ર મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે અને જે લોકસભા જીતવા પછી પણ મેં પોતે ત્યાં 9 મહિનામાં 53 વાર પ્રવાસ કરીને અનેક વાર લોકોની નાની મોટી પરેશાની પણ અમે નિરાકરણ કર્યું છે। સાથે વિકાસનો પણ બધા કામ કર્યા છે, લોકોને વિશ્વાસ બેઠો છે। હું પોતે પણ વાંસદાનો જરી ગામનો રહેવાસી છું અને બીજી બાજુ કોંગ્રેસના જે ધારાસભ્ય છે એ બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્યથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે। ખાલી બહાના બહાના અને બહાના અને ધરના 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 એમાં જ એમની જિંદગી પતી ગઈ હતી અને લોકો હવે એમની પર જરાક પણ વિશ્વાસ નથી મૂકતા, કારણ કે વિકાસથી એ લોકોને વંચિત રાખે છે। એના માટે વાંસદાના લોકોએ એ કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપ્યો છે અને અમે પહેલા વલસાડ ડાંગ લોકસભામાં એ કોંગ્રેસના ધારાસભ્યને અમે ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યા। આજે સેમીફાઇનલમાં કંડોલ તાલુકા પંચાયતમાં પણ હરાવ્યા। ખાસ કરીને વાત કરું તો ઢોલુંબર, વાસ્કુઈ અને અમારી લીંબરપાડામાં આજ લગીને ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ પ્લસ નહીં થયું હતું આઝાદીના ઇતિહાસમાં, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી પ્લસ થયું છે અને 937 જેટલા મતથી અમે જીત્યા છે અને લોકસભામાં અમે 1600 મત પાછળ હતા, હમણાં 937 મત આગળ છે, એટલે 2537 મત અમે છેલ્લા 9 મહિનામાં પ્લસ કર્યા છે। અને જે રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ બહાના ખાલી 11 વર્ષમાં બનાવી એને લોકોએ જાકારો આપ્યો છે, એ રીતે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે। આજે અમે સેમીફાઇનલ જીતી ગયા છે। વાંસદાના લોકો પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય જ 2027માં જીતાવશે અને બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્યને એકદમ કરારી હાર વાંસદામાં 2027માં મળવાની છે। એના માટે અમે જી તોડ બધી મહેનત કરવાના છે અને આજે તમારા થકી હું ચેલેન્જ વાંસદાના ધારાસભ્યને ફેંકું છું કે જેમ વલસાડમાં વોર્ડ નંબર 3 અને 4માં કોંગ્રેસને મેં ચેલેન્જ ફેંકી હતી કે ત્યાં ધુરંધર ગિરીશભાઈ દેસાઈ હોય કે બીજા બધા ધુરંધરને અમે હરાવશું, આજે હરાવીને બતાવ્યું છે। એ રીતે વાંસદામાં પણ આજે હું ચેલેન્જ ફેંકું છું ત્યાંના ધારાસભ્યને કે વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે અને એમને કારમી હારનો સ્વાદ અમે ચખાડશું। ધન્યવાદ।